ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ દેશના યુવાઓની જીત છે, દેશમાં લોકશાહીની જીત છે. જે અંગ્રેજો આ તાનાશાહનું શાસન ચાલે છે એ તાનાશાહ શાસકોની હાર છે. રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં જ્યારે આખા દેશમાં છાત્રગુંજ કાર્યક્રમથી જ્યારે અવાજ ઉઠ્યો કે આ પેપર લીક બંધ થવું જોઈએ, પેપર લીક માટે જે જવાબદારો છે એ મંત્રીનું રાજીનામું લેવાવું જોઈએ. 21 જેટલા લોકોને આત્મહત્યા કરવી પડી, એના પરિવારો દુઃખી છે, એને ન્યાય મળવો જોઈએ. એ જ માંગને લઈને આખા દેશમાંથી જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતના ભેદભાવ વગર લાખો યુવાનો દિલ્હી આવ્યા અને સરકારે એની સાથે સંવાદ કરવાનો હતો, એની સાથે વાત કરીને એને સમાધાન કરવાનું હતું. પણ સરકાર તો અહંકારી હતી, તાનાશાહીમાં માનતી હતી. એમણે લાઠીચાર્જ કરાવ્યો, ટીયર ગેસ છોડ્યા, માથા ફોડ્યા, લોહી લુહાણ યુવાનો થયા, દીકરીઓને ઘસડીને જેલમાં પૂરી. અને રાહુલ ગાંધી વિપક્ષના નેતા ખડગે સાહેબને બધા જ્યારે પ્રધાનમંત્રી આવાસની બહાર ધરણા કરવા ગયા ત્યારે પણ પોલીસે એમને ઘસડીને ધરપકડ કરી. આખા દેશમાં અવાજ ઉઠ્યો, આખા દેશની એક એક ગલી, એક એક શહેર અને દેશની સરહદોને વિદેશ સુધી પણ અવાજ ઉઠ્યો કે આ તાનાશાહી નહીં ચાલે, રાજીનામું આપવું પડશે. આજે છેલ્લે ઝૂકવું પડ્યું, સરકારે રાજીનામું આપવું પડ્યું. પણ એનાથી જે 21 જેટલા માસૂમ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી એને હજુ ન્યાય નથી મળવાનો. એના પરિવારોને પણ ન્યાય મળવો જોઈએ. સાથે સાથે દિલ્હીમાં જે યુવાનો સાથે ગુંડાગર્દી કરવામાં આવી, પોલીસના નામે જે એમની પર આતંક ગુજારવામાં આવ્યો, અત્યાચાર કરવામાં આવ્યો, એના માટે જવાબદાર લોકો સામે પણ પગલાં લેવા જોઈએ. ત્યારે આજે દેશમાં યુવા શક્તિની જીત થઈ છે. આવનારા સમયમાં દેશના યુવાનો ભ્રષ્ટાચારી, અહંકારી શાસકોને પણ ઉખેડી ફેંકવા માટે મક્કમ બન્યા છે. ત્યારે ફરીથી આ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી એટલું સાબિત થઈ ચૂક્યું છે કે જ્યારે જ્યારે લોકશાહીમાં જનશક્તિ, યુવા શક્તિ જાગૃત થઈ એક થઈને લડે છે તો સરકારોએ પણ ઝૂકવું પડે છે.